ઓટોકારની લેટેસ્ટ રિપોર્ટના અનુસાર લાસ્ટ ફાઇનાન્શિયલ યરની જે ટોપ 3 બેસ્ટ સેલિંગ કાર્સ હતી એ ટોપ 3 ઇન્ડિયન માઇન્ડસેટ અને મેન્ટાલિટી પણ દર્શાવે છે. નંબર 3 પર જે ગાડી છે એ છે હ્યુન્ડાઈની ક્રેટા. ઓલમોસ્ટ 2,01,000 યુનિટ આ ગાડીએ સેલ કર્યા છે અને આ ગાડી હિન્દુસ્તાનીઓની સ્ટેટસ સિમ્બલ મેન્ટાલિટી દેખાડે છે કે ભાઈ હવે હું કંઈક લાઈફમાં બની ગયો છું, હવે મારે ક્રેટા જોશે. કેમ કે આમાંના એન્જિન રિલાયબિલિટી માટે આ ગાડી ફેમસ છે, એના સેફ્ટી માટે ફેમસ છે, પણ આ ફેમસ છે કેમ કે ક્રેટા છે. વાત તો સહી है. નંબર 2 પર ટાટાની નેક્સોન. ઓલમોસ્ટ 2,16,000 યુનિટ્સ એ લોકોએ સેલ કર્યા છે અને આ આપણા હિન્દુસ્તાનીઓની સેફ મેન્ટાલિટી દર્શાવે છે. કેમ કે આ ગાડીનું એન્જિન કદાચ એટલું રિલાયબલ નથી, પણ એની સેફ્ટીમાં કોઈ ક્વેશ્ચન માર્ક પણ નથી, કોઈ સવાલ પણ નથી અને ઉપરથી મેક ઇન ઇન્ડિયાનું બેચ છે, એટલે વાહ ભાઈ વાહ. क्या बात है सर. અને નંબર 1 પર છે ઇન્ડિયા અને જાપાનનું કોલેબોરેશન મારુતિ સુઝુકી ડિઝાયર. ભાઈ આ આપણા હિન્દુસ્તાનીઓની રિલાયબિલિટી વાળી જે માઇન્ડસેટ છે ને એ રિવીલ કરે છે. કેમ કે આ ગાડીમાં તમે જુઓ તો માઇલેજ રિલાયબલ છે, સેફ્ટી રિલાયબલ છે, એન્જિન રિલાયબલ છે, રીસેલ રિલાયબલ છે, બધું રિલાયબલ છે અને એવી રીતે આ ગાડી બની છે ઇન્ડિયાની ટોપ મોસ્ટ સેલિંગ કાર ઇન ફાઇનાન્શિયલ યર 2026. 3 બ્રાન્ડ્સ અને 3 અલગ પ્રકારના માઇન્ડસેટ્સ. તમે કયા માઇન્ડસેટમાં કયા બ્રાન્ડમાં ફિટ થાવ છો બિલકુલથી કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ચૂકતા.